નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચમાં જનગણના 2027 અંતર્ગત સ્વગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વધુમાં વધુ નાગરિકો સહભાગી બને તે માટે તંત્રએ અપીલ કરી છે. જનગણના 2027નો પ્રારંભ સર્વગણતરી પણ શરૂ થઈ. ભરૂચ નગરપાલિકા દ્વારા કરાય અપીલ. સહભાગી થવા અપીલ કરાય. 31 મે સુધી ચાલશે પ્રક્રિયા. ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી જનગણના 2027 અંતર્ગત શરૂ થયેલી સર્વગણતરી પ્રક્રિયામાં સહભાગી થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી જનગણના 2027 અંતર્ગત શરૂ થયેલી સર્વગણતરી પ્રક્રિયાને લઈને ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે શહેરીજનોને ઓનલાઈન નોંધણી કરી રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી બનવા અપીલ કરી છે. 17 થી 31 મે દરમિયાન ચાલનારી આ પ્રક્રિયામાં નાગરિકો ઘરે બેઠા મોબાઈલ અથવા કમ્પ્યુટરના માધ્યમથી સરળતાથી પોતાની અને પરિવારની વિગતો નોંધાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે 17 થી 31 મે દરમિયાન નાગરિકોએ se.census.gov.in પોર્ટલ પર જોઈ પોતાના પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે. ઘરે બેઠા મોબાઈલ અથવા કમ્પ્યુટર મારફતે સરળતાથી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે અને કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી. નોંધણી પર થયા બાદ મળનાર SEID ભાવિ ગણતરી દરમિયાન ઉપયોગી બનશે. વધુમાં તેમણે નાગરિકોને સાચી અને સચોટ માહિતી આપી રાષ્ટ્રહિતની આ મહત્વપૂર્ણ પ્રક્રિયામાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે. ભારત સરકાર શ્રી દ્વારા વસ્તી ગણતરીની કામગીરી ચાલુ થયેલ છે. શહેરી વિસ્તારના ચાર્જ ઓફિસર તરીકે ભરૂચ નગરપાલિકામાં ચાર્જ ઓફિસર તરીકે મારે કામગીરી કરવાની થાય છે. વસ્તી ગણતરીની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણતાને આરે છે. આ વખતે વસ્તી ગણતરીમાં વ્યક્તિઓ પોતે પોતાની ગણતરી ઓનલાઈન કરી શકે એવી ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે અને નગરપાલિકા વતી ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે NHRC એટલે કે નેશનલ હ્યુમન રાઇટ કમિશનની સમીક્ષાની બેઠક યોજાઈ હતી. મેમ્બર શ્રી પ્રિયંક કાનુંગોએ અધ્યક્ષતામાં માનવ અધિકારો મુદ્દે ચર્ચા કરી હતી. ભરૂચ શુક્રવાર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના મેમ્બર શ્રી પ્રિયંક કાનુંગોના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લામાં વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે જિલ્લા આયોજન ભવન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર નવનાથ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષા બેઠક દરમિયાન વિવિધ વિભાગોએ કલ્યાણકારી યોજનાઓ અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી પોતાના विभागનો रिपोर्ट रजू કર્યો હતો. मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से जो वैधानिक प्रावधान और जो सरकार की योजनाएं हैं उनके अवलोकन के लिए आज यहाँ भरूच डिस्ट्रिक्ट का हमारा दौरा था. यहाँ पे अधिकारियों के साथ बैठक करके हमने विभिन्न योजनाओं की प्रगति के बारे में जाना. मुझे ये कहते हुए बड़ा संतोष है कि जिन डेटा पॉइंट्स पर हम लोग अपना असेसमेंट करते हैं या अवलोकन करते हैं, भरूच डिस्ट्रिक्ट में हमको मानव अधिकारों के संरक्षण के दृष्टिकोण से एक संतोषजनक प्रगति देखने को मिली है. मैं यहाँ के प्रशासन को इस बात के लिए प्रशंसा करूंगा. जैसे निरामय योजना है या प्रधानमंत्री व्यय वंदना योजना आयुष्मान है. व्यय वंदना योजना आयुष्मान में 100% के टारगेट के अबव 107% का टारगेट यहाँ प्रशासन ने अचीव किया है. उसके लिए आपको बहुत बहुत बधाई. धन्यवाद. અંકલેશ્વર જીઆઈડીસીના ગોલ્ડન પોઈન્ટ નજીક સરોવર પેલેસમાં શોર્ટ સર્કિટથી 20 મીટરમાં આગ લાગતા ફાયર વિભાગે પાવડર ફોર્મથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીક આવેલા સરોવર પેલેસ ખાતે શોર્ટ સર્કિટના કારણે 20 મીટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભય ફેલાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ
ડીપીએમસીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. ફાયર ટીમે પાવડર ફોર્મનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ના હોવાનું જણાવ્યો મળ્યો હતો. આગ લાગવાના બહાને લઈને આસપાસના વેપારીઓ અને રહીશોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. અંકલેશ્વર નગરપાલિકાના નવા પ્રમુખ જિગ્નેશ અંડાડિયાએ પદભાર સંભાળ્યો હતો. ઉપપ્રમુખ વિરલબેન મકવાણા અને શાસક પક્ષના નેતા અશોક પટેલે પણ પદ ગ્રહણ કર્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા કાર્યાલય ખાતે ભારે હર્ષો ઉલ્લાસના વાતાવરણમાં પદ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બહેનોએ પણ ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રમુખ જિજ્ઞેશ અંડાડિયાને તિલક કરીને પ્રગતિ અને સફળતાના શુભેચ્છા આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે એક અનોખો અને લાગણીસભર નજારો જોવા મળ્યો હતો, જ્યાં દીકરી આહાના દીપ્તેશભાઈ સોલંકીના હસ્તે વિધિવત રીતે પૂજા વિધિ અને આરતી કરવામાં આવી હતી. દીકરીના સુકનવંતા હસ્તે આરતી ઉતાર્યા બાદ પ્રમુખ જિજ્ઞેશ અંડાડિયાએ પાલિકાની મુખ્ય ખુરશી પર બેસીને સત્તાવાર રીતે પોતાની કામગીરીનો ચર્ચા સાંભળ્યો હતો. પદભાર સાંભળતાની સાથે જ તેમણે અંકલેશ્વર શહેરના વિકાસ કાર્યને વધુ ગતિ આપવાની અને પ્રજાલક્ષી કાર્યને પ્રાથમિકતા આપવાની નેમ વ્યક્ત કરી છે. આ પ્રસંગે પાલિકાના અન્ય સભ્યો, આગેવાનો અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા પ્રમુખને આવકાર્યા હતા. આ સાથે પાલિકાના ઉપપ્રમુખ વિરલબેન મકવાણા અને શાસક પક્ષના નેતા અશોક પટેલે પણ વિધિવત રીતે પદ ગ્રહણ કર્યો હતો. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકામાં પ્રમુખ તરીકે મેં પોતે ચાર્જ લીધો છે. મારી સાથે અમારા સાથી સભ્ય ઉપપ્રમુખ વિરલબેન મકવાણા તેમજ શાસક પક્ષના નેતા અશોકભાઈ પટેલે પણ આજ રોજ ચાર્જ લીધો છે અને આજે ચાર્જ લઈને અમે ભરપૂર વિકાસ કરીશું, પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીશું, એની આજે હું બાહેધરી પણ આપું છું. ને આ સાથે જ અમારા દરેક સભ્ય અને હું જાતે ઓફિસ કરતાં પણ ફિલ્ડ વર્કમાં રહીશ એની પણ ખાતરી આપું છું. ભરૂચ જિલ્લા જેલ અને અંકલેશ્વર સબ જેલમાં લીગલ એન્ડ હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેદીઓને કાનૂની સહાય સરળતાથી મળે તે માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા જેલમાં તારીખ 23/4/2026 અને અંકલેશ્વર સબ જેલના મુલાકાતી વિસ્તારમાં તારીખ 24/4/2026 લીગલ એન્ડ હેલ્પ ડેસ્ક કાનૂની સહાયતા કેન્દ્રનો વિધિવત શુભારંભ કરાયો છે. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પીપી મુલાકાસીના હસ્તે આ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના મુલાકાત સે ન્યાય તક અભિયાન અને રાજ્ય સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ પહેલનો મુખ્ય હેતુ ન્યાયથી પ્રક્રિયાને સામાન્ય નાગરિકો માટે વધુ સુલભ બનાવવાનો છે. મુલાકાતના નિયમ સમય દરમિયાન અહીં પેરાલીગલ વોલન્ટિયર્સ, જેલ વિઝિટ લોયર્સ અને પેનલ વકીલો હાજર રહેશે. તેઓ મુલાકાતીઓને પ્રાથમિક કાનૂની માહિતી, તેમના અધિકારો અને આગળની કાર્યદાયી પ્રક્રિયાઓ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપશે. સોના માટે ન્યાયના સંકલ્પને સાકાર કરતી આ પહેલથી ન્યાયની પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે તેમ સત્તા મંડળ દ્વારા જણાવ્યું હતું. જેલમાં સજા કાપી રહેલા
બંદીવાનોને તેમજ અંડર ટાઇલ્સ પ્રિઝર્શન મળવા આવતા તેમના પરિવારજનોને સગા સંબંધીઓને કાર્યદાખીએ મોજડવામાં અયોગ્ય દિશા મળી રહેશે તે માટે આ વિશેષ ટેસ્ટ કાર્યરત કરાયો છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.